પદ્મિનીબા આજે પીટી જાડેજાના જન સમર્થનમાં આવેદન આપવા જવાના છો, શું કહેશો? જી ચોખ્ખી એક તાનાશાહી કરી છે અને ચોખ્ખું દેખાય છે કે એક રાજકારણ જે પીટી જાડેજા ઉપર જે 11 વાગે એમને હાજર થવાનું હતું એની બદલે વોરંટ પણ નહોતું અને કાલ રાત્રે તાલુકા પોલીસ સ્ટેશનેથી ધરપકડ કરી લીધી. તો આ ચોખ્ખું રાજકારણ દેખાય છે. તો આવા તો રેઠા ગુનેગારો કેટલાય રખડે છે અને હર્ષ સંઘવીને મારી ખાસ અપીલ છે કે તમે લોકો તમારા ભાજપના નાનામાં નાનો કાર્ય કરતા હોય ને એને મોટો ગુનો હોય તો એને સાવરો છો. એટલે બીજેપી પાર્ટીની આવી તાનાશાહી ચલાવી નહીં લેવામાં આવે. બરાબર છે, 400ની પાર તો થઈ નથી શક્યા. આવનારી ચૂંટણીમાં જો આપ લોકોએ આવું નવું વર્તન રાખ્યું ને તો 200ની અંદર આવી જશો. ખાસ તો બેન રાજકીય કિન્નાખોરીનું કોના દ્વારા કરવામાં આવે? બધાને ખ્યાલ જ છે કે ભાઈ જયરાજ બરાબર એ પહેલેથી જ્યારથી આંદોલન થયું છે ત્યારથી એક કોઈને ને કોઈને ટાર્ગેટ કર્યા રાખે છે. અને ખાસ કરીને હું સરકારને અપીલ કરું છું કે ગોંડલમાં આવા પગલાં કેમ નથી લેતા? ગોંડલમાં કેટલા બધા દિવસે ગુના થતા હોય છે. તો જયરાજથી શું સરકાર દબાઈ છે? બરાબર, જયરાજને કેમ કોઈ તાત્કાલિક આજે કોઈ પણ આપણે કહીએ તો કોઈના પણ દીકરાને કપડાં કાઢીને મારે છે બરાબર, તો એની ઉપર તાત્કાલિક નોંધ કેમ નથી લેવાતી? જે સમાજ માટે લડે છે ને સમાજના આગેવાનો છે, જે સમાજના મુખ્ય ચહેરાઓ હતા એને તમે સમાજના બેનો દીકરીઓ માટે લડ્યા એટલે ગુનો નથી કર્યો તો એને ટાર્ગેટ કરે છે અત્યારે. જી ખાસ તો બેન શું માંગણી છે અને આજે કયા પ્રકારનો કાર્યક્રમ ક્ષત્રિય સમાજ દ્વારા? ક્ષત્રિય સમાજ અત્યારે એકઠો થયો છે અને ખાસ કરીને અમને ન્યાય મળવો જોઈએ. બરાબર છે, જો પીટી જાડેજા ઉપર સીધા કોઈ પણ આટલો બધા મોટો ગુનો નથી તો જયરાજ ઉપર તાત્કાલિક પાસા કરો. જયરાજની તાત્કાલિક પાસા થવી જોઈએ. બરાબર, અમારી માંગણી એ છે. અને આજ જો આ અમારી નોંધ નહીં લેવાય, પીટી જાડેજાને ન્યાય નહીં મળે તો પાછો ક્ષત્રિય સમાજ રોડ રસ્તા ઉપર આવશે. હું શક્તિસિંહ જાડેજા, જામનગર જિલ્લા કોંગ્રેસના પ્રમુખ. આજ રોજ અમે બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજ એકત્રિત થયો છે. અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. ગઈ રાત્રિનો બનાવ અમારા સમાજના અગ્રણી અને એવા ભામાસા પીટી જાડેજાની ધરપકડ કરવામાં આવી છે, જેને પાસા હેઠળ ધકેલ્યા છે. તો અમારું તંત્રને અલ્ટિમેટમ છે કે આવનારા દિવસોમાં મતલબ 24 કલાકની અંદર સરકાર અને તંત્ર જો આનો પુનઃ વિચાર કરી અને પીટી બાપુને નહીં છોડવામાં આવે તો આવનારા દિવસોમાં અમે જેલ ભરો આંદોલન, રસ્તા રોકો આંદોલન, ગાંધી માર્ગે અમે ચાલવાના છે. અને પીટી બાપુને ક્યાંક ને ક્યાંક રાજકીય કિનાખોરી રાખી અને એને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. કારણ કે અસ્મિતા આંદોલન વખતે અમારા ક્ષત્રિય સમાજનો એ પ્રમુખ ચહેરો હતો, એટલે એમને ક્યાંક ને ક્યાંક આવી રીતે એમની હિંમત અને સમાજમાં ભાગલા પડે એવું આ ભાજપ સરકાર ઈચ્છી રહી છે. જેથી કરીને અમે હવે ચલાવી લેવાના નથી. કારણ કે પાણી હવે અમારા માથાથી ઉપરવટ વયું ગયું છે અને સમાજ પણ અમારો જાગી ગયો છે. એટલે સરકાર પુનઃ વિચારણા કરે, નહીં તો આવનારા દિવસોમાં આનું પરિણામ સરકારને ભોગવવાનું રહેશે. કારણ કે અમે તો હવે કેસરીઓ કરવાની તૈયારીમાં છીએ, કારણ કે અમારી પાસે બીજો કોઈ ઓપ્શન કે સ્કોપ છે નહીં. પણ જો અમે કેસરીઓ કરવાની તૈયારીમાં રહેશું અને જો તૈયારી કરી લેશું તો પછી પ્રશાસન પણ ક્ષત્રિય સમાજને હાંચવી નહીં શકે. આ આખા ભારતની અંદર આ રેલી નહીં, આનો રેલો પહોંચશે. હું આટલું આપના મીડિયા માધ્યમથી કહેવા માગું છું કે તંત્ર જાગો અને સત્યને અમારી માંગ છે સત્યની, એની સામે આપ જુઓ અને આમાં પુનઃ વિચાર. ખાસ તો આપ રાજકીય કિન્નાખોરીની વાત કરો તો કોના ઈશારે આ કરવામાં આવે? ભાજપ સરકારના હિસાબે જ આ વસ્તુ થઈ છે. ક્યાંક ને ક્યાંક ભાજપના લોકલ માણસો જે પરસોત્તમ રૂપાલાના મુદ્દા વખતે જે ભાજપ તરફી હતા એ જ લોકો અત્યારે ભાજપની પડખે ચડી અને ભાજપનો સત્તાનો દુરુપયોગ કરી અને ક્યાંક ને ક્યાંક આ ષડયંત્ર રચી રહ્યા છે.